થી મારા ઘરવાળા બારેથી આવતા હતા તો એક્ટિવામાં લઈને આવતા હતા, વરસાદ ચાલુ હતો તો એ લોકોને છાંટા ઉડ્યા પરવીનભાઈ, તો એમને ગાળો ગલોચ કરવા માંડ્યા ને ખરાબ વર્તન કરવા માંડ્યા. પછી એ લોકો સામે ઝઘડવા માંડ્યા. હું મારા ઘરવાળાને જઈને ઘરે પાછા લઈ આવી તો એ લોકોએ ગુંડા બોલાયા. તો આ બાબત બપોરે પૂરી થઈ ગઈ. પછી સાંજે ફરીને પાછા એ લોકોએ ગુંડા બોલાયા, ગુંડા ઘરમાં ગરી ગયા અને મારા ઘરવાળા જે સત્ય બોલે છે કે અમે આ સોસાયટીમાં 2 વર્ષ અમારા પૂર્ણ થઈ ગયા, ગાડીઓ શેરીમાં વધી ગઈ છે તો પાર્કિંગ નું કરો, સિક્યોરિટી નું કરો, તે તમે જે પ્રોમિસ આપ્યું છે એ પ્રોમિસ પૂરું કરો, કા ન કરવું હોય તો 2 વર્ષ પૂરા થઈ ગયા તો મને પૈસા પાછા આપો, હું મારી રીતે વ્યવસ્થા કરી નાખીશ. તો એ લોકોને આવું અમને સત્ય બોલે છે તો આમને દાઢમાં રાખીને આવી નાની બાબતમાં ગુંડા બોલાવીને મારકૂટ કરે છે ને ઝાપટ મારે છે. જો ઘરમાં ગરી ગયા, એ સીસીટીવી કેમેરા વાયરલ થયા છે. મારા છોકરાને લાફો માર્યો, મને હાથ ઉપર પાઇપ માર્યો. પછી જે પોતે હિંમતભાઈ ડાભી છે એ ગુપ્તી લઈને અંદર ગરી ગયા અને એ મને એવી ધમકી દઈને ગયા છે કે અમારી પહોંચ ઉપર સુધી છે એટલે તારા ઘરવાળો અમારી સામે બહુ ટૂંકો પડશે એટલે તમારું કાંઈ ચાલશે નહીં. પછી અમે પોલીસ ફરિયાદ કરી. પોલીસ ફરિયાદ કરવા ગયા ને તો એ લોકો એમના PSI ને બધા જે એમના જે પહોંચવાળા હોય ને એ લોકોને બોલાવીને અમને બેસાડી રાખે છે. અમને કોઈ જવાબ બરાબર આપતું નથી. અમે 2 વખત પોલીસ સ્ટેશન થી પાછા આવ્યા. પછી કાલે સાંજે માંડ અમારી ફરિયાદ લીધી. એટલે જો ઘરમાં કરીને આવી રીતે હથિયાર વસે અમને મારા છોકરાનો હુમલો કરે, લેડીઝ ને મારે ઘરમાં કરીને, તો પછી આ લોકોને કાયદાની ભાન થવી જોઈએ ને. પોલીસ ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે. સરકાર ઉપર એટલી જ અમારી માંગ છે કે આવા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ. આજે અમારું ઘર છે, કાલે બીજાનું ઘર હોય અને સમાજ આવું કરે છે એટલે આવું ફરીને કોઈની સાથે થવું ન જોઈએ. નવાગામ વરજવિલા રેસિડેન્સી, આણંદ પર નવાગામ મેન રોડ, ત્યાં અમારે રહેવાનું છે. છોકરો છે, 2 માણસ છે અને રહીએ છીએ. અને કાલે 24 તારીખે હું બહારથી આવતો, ગેટની અંદર ગરતા વરસાદ ચાલુ હોવાથી થોડા ખાબુચિયા ભરેલા હતા, એમાં 2-4 છાંટા ઉડતા ભાઈ ગાળો બોલી મને પાછો બોલાયેલ ઉભો રહે એમ કરીને ઝઘડો કરતા ગુંડાઓને બોલાવી અને ઝઘડો કરેલ છે, હુમલો કરવાની કોશિશ કરેલ છે. હેમતભાઈ અને તેમના ભાઈ પ્રવીણભાઈ. સોસાયટી લોકોએ જ બનાવેલી છે અને એ લોકો જેમ કે એમ જ આપણે કરવાનું. હું એમને વારંવાર કહેતો ભાઈ સિક્યુરિટી આ તે તમે કરો અને ખાર રાખી અને હુમલો કરેલ છે. રાત્રે મારો દીકરો અને મારા ઘરમાં હોવા હું નાવા ગયેલો અને ગુંડાઓ બોલાવી ફરસી, ગુપ્તી એવા 30 હથિયારથી હુમલો કરેલ છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થયેલ છે. મેં પોલીસ ફરિયાદ કરેલ છે. પોલીસ ફરિયાદમાં એમના કોઈ કુટુંબિક ભાઈ છે ડાભી, જામનગરમાં PI છે, એમને ફરિયાદ લેવા દીધેલી નહોતી. 24 તારીખે રાત્રે 1 વાગ્યા સુધી 1:30 વાગ્યા સુધી અમને બેસાડી રાખ્યા. પણ એ PI સાહેબ એમના કુટુંબિક ભાઈ છે, જામનગરમાં નોકરી ફરજ બજાવે છે, પણ નો ફરિયાદ કરી. બીજા દિવસે હું ACP સાહેબ, CP ઓફિસર અમે 2 માણા મળ્યા, મારી ઘરના હું 2, અને ACP સાહેબે PSI સાહેબને નવાગામ પોલીસ સ્ટેશને ફોન કરેલો. પછી બપોરે 1 વાગ્યાથી રાતે 8-9 વાગ્યા સુધી પાછા માંડ ફરિયાદ લીધી. અગાઉ બોલાચાલીને એવું થયેલું. કારણ એવું છે કે મેં મકાન લીધું 2 વર્ષ થયા, જે સિક્યુરિટી આ તે બધું કરવાનું હોય એ ભાઈ કોઈ નહીં પાર્કિંગની સુવિધા, નહીં સિક્યુરિટી. એ ભાઈ વચન આપેલું મકાન વેચતા પહેલા બધાને, એ વચન પૂર્ણ કરેલ નથી. અને આપણે વારંવાર એમને કહેતા એ ભાઈને હું કણાની જેમ આંખમાં ખટકતો અને આવી રીતે બદલાની ભાવના રાખી અને હુમલો કરેલ છે. નુકસાન દરવાજાને પાટા માર્યા, દરવાજો થોડોક બેન્ડ વળી ગયો, બારે જાળી છે એ તોડી નાખી, 30 હથિયારથી બારે કુંડિયા છે ઝાડના નાના એ તોડી નાખેલ છે. અને ઘરમાં ઘૂસી અને જે CCTVનું DVR એ પણ કોશિશ કરેલી, તોડવાની કોશિશ કરેલી. હવે શું માંગ છે પોલીસ તંત્ર પાસે? પોલીસ તંત્ર પાસે એટલી માંગ છે કે આમને સરભરા કરો, જાહેરમાં વરઘોડો કાઢો. જે આપણા હોમ મિનિસ્ટર સાહેબ હર્ષ સંઘવી સાહેબ કહે છે કે ભાઈ કોઈ પણ ગુનો કરશે તો એની કડકમાં કડક સજા દેવામાં આવશે, તો વરઘોડો કાઢો, એ જ મારી માંગ છે. અને કાયદાનું ભાન કરાવો.